નમસ્કાર દોસ્તો, આપનું ફરીથી એક વખત મારી ચેનલ ઇંગ્લિશ A to Zમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અચૂક સબસ્ક્રાઈબ કરો, સાથે સાથે બેલ આઇકન પણ ટેપ કરો જેથી સમયસર નવા વિડીયોઝની અપડેટ આપણને મળતી રહે. તો ચાલો શરૂ કરીએ ધોરણ 12નું યુનિટ 9 હેડેક, માથાનો દુખાવો. દોસ્તો, આ સરસ મજાનો મનોરંજક લેખ R.K. નારાયણ દ્વારા લખવામાં આવ્યો છે. R.K. નારાયણ કદાચ નામ પરિચિત ન હોય તો માલગુડી ડેઝ કે જેના દ્વારા R.K. નારાયણને ખૂબ જ ખ્યાતિ મળી, ખૂબ જ નામના મળી. અને હું જ્યારે નાનો હતો ત્યારે R.K. નારાયણની આ માલગુડી ડેઝ એની દૂરદર્શન પર સુંદર મજાની ધારાવાહિક એટલે કે સિરિયલ પણ આવતી. અને આજની તારીખે પણ યુટ્યુબ પર તમે માલગુડી ડેઝ કરીને સર્ચ કરજો તો ખબર પડશે કે આજથી 40 વર્ષ પહેલાંનું બાળપણ કેવું હતું. સો R.K. નારાયણે આ ખૂબ જ મનોરંજક લેખ રજૂ કર્યો છે અને માથાના દુખાવા જેવા એકદમ સામાન્ય અથવા તો ક્ષુલ્લક વિષય પર લેખકે ભરપૂર વ્યંગ, ભરપૂર કટાક્ષ કર્યો છે. અને લેખક તો ત્યાં સુધી કહે છે કે માનવજાત ને ભગવાને આપેલી અમૂલ્ય ભેટ, અમૂલ્ય આશીર્વાદોમાંનો એક આશીર્વાદ માથાનો દુખાવો છે. જ્યારે બાકીની કોઈ ચાવી તાળાને લાગે નહીં એવા સમયે તમે એવું કહી દો કે મને માથું દુખે છે એટલે તમને જે તે ફરજ, જે તે કામમાંથી મુક્તિ મળી જાય તેવું છે. તો ચાલો માણીએ હેડેક. ભલે આ લેખનું મથાળું શીર્ષક હેડેક એટલે માથાનો દુખાવો હોય, પણ આ લેખ સહેજ પણ માથાનો દુખાવો નથી. એ ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો માણીએ માથાનો દુખાવો એટલે કે હેડેક. Of all the blessing conferred on mankind by a banning providence, the most useful is the headache. Conferred on means grant something to someone. કોઈને કશુંક આપવું. Banning means liberal, favorable or kind. અનુકૂળ હોય તેવું, યોગ્ય અથવા તો સૌમ્ય. And providence, નસીબ, કિસ્મત, ભાગ્ય, પ્રારબ્ધ. અને એટલે જ કર્મચારીઓ નોકરી કરતા હોય તો ભવિષ્ય નિધિ ફંડ હોય અને પ્રોવિડન્ટ ફંડ કહેવાય. પ્રોવિડન્ટ, નસીબ, કિસ્મત. એ આર્થિક બાબતોને પણ લાગુ પડે છે. ફોર્ચ્યુન જેને કહેવાય સંપત્તિ, એ અર્થમાં પણ પ્રોવિડન્સ શબ્દ વપરાય છે. ઓકે, તો સદનસીબે માણસ જાતને અપાયેલા તમામ આશીર્વાદમાં માથાનો દુખાવો એ સૌથી ઉપયોગી આશીર્વાદ છે. But for that, there would be many great embarrassment in life. Embarrassment means shame, humiliation, શરમ, અપમાન. પણ તેના માટે જીવનમાં ઘણી મોટી અગવડો ભોગવવાની થાય છે માથાના દુખાવાના લીધે. એમ્બેરેસમેન્ટ અને એમ્બ્રેસમેન્ટ આ બે સ્પેલિંગમાં અને ઉચ્ચારમાં ખાસ ભૂલ થાય છે. ધીસ ઇઝ એમ્બેરેસમેન્ટ. અને પેલું ભેટી પડવું અથવા વળગી પડવું એને કહેવાય એમ્બ્રેસ, EMBRACE. અને બ્રેસ એટલે પકડવું, જેના પરથી બ્રેસલેટ શબ્દ આવ્યો, એની આગળ EM લગાડવાનો. સો EMBRACE, એમ્બ્રેસ એટલે કે ભેટી પડવું. અને જ્યારે કોઈ એમ્બ્રેસ કરે ત્યારે આપણને એમ્બરેસમેન્ટ થાય, શરમ અનુભવાય. ઓકે, તો લેખક કહે છે માથાનો દુખાવો એ પ્રભુએ આપેલો એક આશીર્વાદ છે, પણ આ માથાના દુખાવાને લીધે ઘણી વખત ઘણી બધી અગવડો ભોગવવાની થાય છે. Factual explanations are not always either palatable or feasible. Factuals related to fact, જેને કહેવાય રિયાલિસ્ટિક અથવા તો એક્ચ્યુઅલ, વાસ્તવિક અથવા તો હકીકત સંબંધી. પેલેટેબલ મીન્સ એક્સેપ્ટેબલ, સ્વીકાર્ય, ગળે ઉતરે તેવું. એન્ડ ફિઝિબલ, પોસિબલ ઓર પ્રેક્ટિકેબલ, શક્ય હોય તેવું, વ્યવહારું. તો લેખક કહે છે કે હકીકતના ખુલાસા કાં તો ગળે ઉતરેના તેવા હોય છે અથવા તો વ્યવહારુ પણ હોતા નથી. તમે કોઈને એમ કહો કે માથું દુખે છે
તો સામેવાળો એવું પણ સમજે કે આને કામ ના કરવું પડે ને એટલે માથાના દુખાવાની વાત આગળ ધરે છે, એ એને ગળે નહીં ઉતરે, એ એને વ્યવહારુ અથવા તો શક્ય નહીં લાગે. ખાસ કરીને વિદ્યાર્થી શિક્ષકને જ્યારે હોમવર્ક ના કર્યું હોય ને એવું કહેતો હોય કે સર આજે ગઈકાલે હું આમ ગયો હતો અથવા તો મને આ સમસ્યા હતી, આ તકલીફ હતી એટલા માટે હોમવર્ક નહોતું કર્યું, તો મોટાભાગના શિક્ષકોને વિદ્યાર્થીના એ કારણો, એ બધા જ એક્સક્યુઝીસ પેલેટેબલ અને ફિઝિબલ લાગશે નહીં. તો પેલેટેબલ સ્વીકાર્ય અને ફિઝિબલ ગળે શક્ય હોય તેવું વ્યવહારું. તો માથાના દુખાવામાં પણ કંઈક આવું થાય છે. ઇન સચ સર્કમસ્ટાન્સીસ હેડેક એક્ટ્સ એઝ અ સોર્ટ ઓફ પાસવર્ડ. આવા સંજોગોમાં જ્યારે કોઈ વાત સમજાવી શકાય તેવી, વ્યવહારુ ના લાગે તેવી, ગળે ઉતરે ના હોય તેવી હોય, એવા સંજોગોમાં માથાનો દુખાવો એક પ્રકારે પાસવર્ડનું કામ કરે છે, તાળાને ખોલતી ચાવી જેવું કામ કરે છે. I remember at school, the very first letter writing lesson I was taught was. લેખક પોતાના અનુભવની વાત કરે છે. મને સૌથી પહેલાં પત્રલેખનનો પાઠ શીખવાડવામાં આવ્યો હતો તે બરાબર યાદ છે. એમાં એવું લખતા હતા, રિસ્પેક્ટેડ સર, એઝ આઈ એમ સફરિંગ ફ્રોમ હેડેક, આઈ રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ મી લીવ. અને એ પત્રલેખનની શરૂઆત આ રીતે કંઈક કરતા હતા, માનનીય સાહેબશ્રી, મને માથાનો દુખાવો હોવાથી મારી રજા મંજૂર કરવા મહેરબાની કરશો. તો આ પાસવર્ડ થયો ને, કેમ કે તાવ આવતો હોય તો તાવ થર્મોમીટરથી માપી શકાય, પેટમાં દુખતું હોય કે માથું દુખતું હોય તો એનું બેરોમીટર ક્યાંથી લાવવું, એનું મેઝરમેન્ટ ક્યાંથી લાવવું, અને એટલે મોટાભાગે વિદ્યાર્થીઓને રજા મળી જતી હોય છે. આઈ ઓલવેઝ વોન્ડર વોટ મેડ અવર ટીચર સિલેક્ટ હેડેક એઝ એન એક્સક્યુઝ. તો અમને પત્રલેખનમાં જ્યારે આવું શીખવવામાં આવ્યું કે માથાનો દુખાવો હોવાથી મારી રજા મંજૂર કરજો, ત્યારે મને નવાઈ લાગે. મને હંમેશા આશ્ચર્ય થતું કે આ નમૂનાના પત્રમાં પણ અમારા શિક્ષકે બહાના તરીકે માથાનો દુખાવો જ કેમ રાખ્યો, એના પર જ કેમ પસંદગી ઉતારી. એક્સક્યુઝ મીન્સ જસ્ટિફિકેશન, ડિફેન્સ, બહાનું કે બચાવ. ઇવન ઇન અ સ્પેસિમેન્ટ, સેમ્પલ, એક્ઝામ્પલ, નમૂનો. નમૂનાનો પત્ર લખાવ્યો એમણે, એમાંય બીજું કોઈ બહાનું નહીં પણ માથાનો દુખાવો આ જ બહાનું કેમ રાખ્યું. આઈ થિંક ઇટ વોઝ વેરી મચ ઇન એવરીબડીઝ થોટ્સ, યુઝફુલ અલાઇક ટુ ધ પ્યુપિલ્સ એન્ડ ધર માસ્ટર. અલાઇક મીન્સ સિમિલર, સમાન કે એક સરખા. તો લેખક કહે છે, મને લાગે છે કે વિદ્યાર્થીઓ હોય કે શિક્ષક, દરેકના મનનો વિચાર એટલે કે માથાના દુખાવાની વાત સમાન હશે. શિક્ષકને એક કે બીજી રીતે બહાનું તો જોઈતું હશે ને. તો એમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ એક જ નાવમાં સવાર છે એવું કહેવા માંગે છે લેખક. ફોર અસ અ હેડેક વોઝ અ boon. boon મીન્સ બ્લેઝિંગ. એ તો પહેલી લીટીમાં જ લેખકે કહ્યું કે કુદરતે આપેલી અનમોલ ભેટમાંની એક ભેટ, અનમોલ આશીર્વાદમાંના એક આશીર્વાદ એટલે માથાનો દુખાવો. તો લેખક એમના શાળાના દિવસોને યાદ કરતા કહે છે કે અમારા માટે માથાનો દુખાવો આશીર્વાદ હતો. કેમ આશીર્વાદ હતો એની વાત જોઈએ. વી યુઝ ટુ હેવ ડ્રીલ આફ્ટર સ્કૂલ અવર્સ. ડ્રીલ મીન્સ એક્સરસાઇઝ ઓર ટ્રેનિંગ, કસરત કે તાલીમ. સો વી યુઝ ટુ હેવ અ ડ્રીલ આફ્ટર સ્કૂલ અવર્સ. તો અમારે શાળા છૂટ્યા બાદ કસરત કરવા માટે, કવાયત કરવા માટે રોકાવું પડતું, વિચ આઈ સ્ટીલ થિંક ઇઝ એન અનફેર એન્ડ અનડિઝાયરેબલ પ્રેક્ટિસ. અને પછી કૌંસમાં લેખક કહે છે કે જે હજુ મારા માન્યામાં આવતું નથી. મને લાગે છે કે આ કસરત કરાવવી એ અનુચિત બાબત, યોગ્ય ના હોય તેવી બાબત અને અનિચ્છનીય બાબત છે. જો કસરત જ કરાવી હોય તો ચાલુ સ્કૂલમાં જ કરાવો, અને ચાલુ સ્કૂલમાંય શું લેવા, કસરત કરાવી જ ના જોઈએ. કેમ કે વી ડિસલાઇક ધીસ અવર. શાળા છૂટ્યા પછી ઘરે જવાનું હોય, મજા કરવાની હોય, એના બદલે શાળા છૂટ્યા પછી કસરત કરાવે, અને એટલે અમને આ કલાક સહેજ પણ ગમતો નહોતો. On the drill ground, almost all appeared to be afflicted with splitting headaches, and our drill instructor put an end to it by decreeing one day, those suffering from headache will hold up their arms. Afflict means trouble or agonize,
ત્રાસ આપવો, પીડા આપવી. સ્પ્લિટિંગ મીન્સ વેરી સિવિયર, ફાડી નાખે તેવું, ખૂબ જ ગંભીર. ડિક્રી મીન્સ ડિક્લેર ઓર ઓર્ડર, જાહેર કરવું, આદેશ કરવું. તો અમને કસરત કરવાની સહેજ પણ ગમતી નહોતી. આ કસરત કરવાનો કલાક સહેજ પણ ગમતો નહોતો. તો કસરતના મેદાન પર લગભગ બધા સાહેબ મારું માથું ફાટી જાય છે એમ બૂમો પાડતા, એમ પીડાથી કણસતા નજરે પડતા. અને એક દિવસ અમારા કસરતના શિક્ષકે આવું જાહેર કર્યું અને દિવસ પૂરો કર્યો કે જે લોકોને માથાનો દુખાવો હોય તે પોતાનો હાથ ઊંચો કરે. આ તો ભાવતું હતું ને વૈદે કહ્યું, બરાબર છે. બધાને એવું લાગ્યું કે હવે હાથ ઊંચો કરશું એટલે આપણને કસરતમાંથી મુક્તિ મળશે. ઇટ રેઝ અવર હોપ્સ બટ હી એડેડ. એટલે શિક્ષકે જેવું જાહેર કર્યું કે જેના માથું દુખતું હોય હાથ ઊંચો કરે, એટલે અમારી અપેક્ષાઓ વધી ગઈ. અમારા મનમાં આશા જગાડવા માંડી કે હાશ હવે અમને રાહત મળશે. પણ ત્યાંથી શિક્ષક અટક્યા નહીં. એમણે આગળ કહ્યું, હી એડેડ, એમણે ઉમેર્યું, સિન્સ આઈ વિશ ટુ ડિટેન them for some special exercise that will cure their headache. Not one lifted his arm. શિક્ષકે પહેલાં આવું તો કહ્યું કે ભાઈ જેને માથું દુખતું હોય હાથ ઊંચો કરો. પણ પછી અને એવું સાંભળ્યું એટલે બધાને આશા જન્મી કે હા આપણે આજે બચી જઈશું. પણ પછી આગળ પણ કહેતા, આઈ વિશ ટુ ડિટેન મીન્સ કન્ફાઇન ઓર પ્રિવેન્ટ ફ્રોમ પ્રોસેસિંગ, બાંધી લેવું, આગળ વધતું અટકાવવું. તો શિક્ષક આગળ કહેતા જેને માથાનો દુખાવો થાય છે હાથ ઊંચો કરે, કેમ કે હું એમના માટે કેટલીક વિશિષ્ટ ચોક્કસ પ્રકારની કસરતો કરાવવા માટે એમને હું રોકી રાખવાનો છે, અને આવી કસરતો કરશે એટલે માથાનો દુખાવો મટી જશે. આવું સાંભળીને કોઈનો હાથ ઊંચો થતો જ નહીં. At which the instructor declared, now all of you take off your coats and get through the usual drill. એ જોઈને શિક્ષકને ખબર પડી ગઈ એટલે પછી આગળ જાહેરાત કરતા, તો ચાલો હવે બધા પોતપોતાનો કોટ ઉતારી નાખે અને નિયમિત રીતે, એટલે આપણે જેવી રેગ્યુલર કસરત કરીએ છીએ એવી કસરત કરવા લાગો. આઈ એમ ગ્લેડ ટુ ફાઇન્ડ દેટ ધ ક્લાસ ઇઝ ગોઈંગ ટુ એક્સરસાઇઝ ઇન ફૂલ સ્ટ્રેન્થ ટુડે. શિક્ષક એવું પણ કહેતા કે મને આજે જોઈને આનંદ થાય છે કે આખો વર્ગ સંપૂર્ણ સંખ્યામાં કસરત કરવાનો છે, એટલે કે કોઈ કસરત કર્યા વગર બેસી નથી રહેવાનું, બધા કસરત કરે છે. એ જાણીને મને આનંદ થયો. હેડેક gives the sufferer a touch of importance. માથાનો દુખાવો એ પીડિતને એક પ્રકારનું ગૌરવ આપે છે. All other aches sound crude and psychological, and sensitive people would not mention them. Crude means natural or raw, કુદરતી. કેમ એવું કહે છે કે માથાનો દુખાવો જે તે પીડિત વ્યક્તિને જેને થયો હોય એને ગૌરવ આપે છે? કેમ કે બાકીની બધી વેદનાઓ રજૂ કરીએ, જ્યારે તમે એવું કહો કે પેટમાં દુખે છે અથવા તો પગ દુખે છે, તો આ બધી જ રજૂઆતો અસભ્ય લાગશે અને તમે જાણે કે કોઈ માનસિક રોગી હો, કોઈ મનોરોગી હોય એવું દર્શાવતા લાગશે. અને તેથી ડાયો માણસ એટલે કે સંવેદનશીલ માણસ આવા પગના દુખાવાનો, પેટના દુખાવાનો ક્યારેય ઉલ્લેખ નહીં કરે. પણ માથાના દુખાવાને લોકો સરળતાથી સ્વીકારી લેશે. No other ailment can be so openly mentioned with impunity. Ailment means disease, માંદગી કે રોગ. Impunity, extension from punishment or loss, હાનિ કે સજામાંથી મુક્તિ. એટલે બીજા કોઈ રોગનો જો ઉલ્લેખ કરશો તો એ અસભ્યતાપણું અથવા તો એક પ્રકારનું પાગલ પણ દેખાશે. પણ બીજી બધી અવસ્થાનો બિંદાસપણે બેદરકારીથી જાહેરમાં ઉલ્લેખ કરી શકાય નહીં. એટલે કે માથાના દુખાવા સિવાય બીજો કોઈ રોગ હોય તો એનો જાહેરમાં ઉલ્લેખ નહીં કરી શકાય. યુ કુડ મેન્શન હેડેક ઇન ધ મોસ્ટ એલિગન્ટ સોશિયલ ગેધરિંગ એન્ડ નો વન વુડ બી શોક્ડ બાય ઇટ. એલિગન્ટ મીન્સ ગ્રેસફુલ, રિફાઇન્ડ, સુરુચિપૂર્ણ અથવા તો સંસ્કારી રીતે. બીજા કોઈ રોગનો તમે ઉલ્લેખ નહીં કરી શકો જાહેરમાં, પણ તમને જો માથાનો દુખાવો હોય તો સુસંસ્કારી સામાજિક મેળાવડામાં, એટલે કે કોઈ લગ્ન સમારંભમાં અથવા તો જાહેર
મેળાવડામાં પણ તમે એનો ઉલ્લેખ કરી શકશો ને કોઈને આઘાત નહીં લાગે, કોઈને એવું નહીં લાગે કે આ અસભ્ય અસંસ્કારી વ્યક્તિ છે અથવા તો મનોરોગી છે. The only expression which is superior to headache is indisposition. Indisposition, a minor ailment એટલે કે સાધારણ માંદગી, ઠીક નથી લાગતું જેને કહીએ ને, એક પ્રકારની અસ્વસ્થતા. તો માત્ર એક જ રોગ, એક જ અભિવ્યક્તિ છે જે માથાના દુખાવાથી ચડિયાતી છે અને એ છે અસ્વસ્થતા, સારું નથી લાગતું, ઠીક નથી, મૂડ નથી એ. Whenever I see that word, I wonder what it exactly means. જ્યારે પણ હું આ શબ્દને એટલે ઇનડિસ્પોઝિશનને સાંભળું છું, ઠીક નથી લાગતું એવું સાંભળું છું, ત્યારે મને એના ચોક્કસ અર્થ વિશે આશ્ચર્ય થાય છે. ઠીક નથી લાગતું એનો મતલબ શું? મૂડ નથી એનો મતલબ શું? એટલે લેખક કહે છે મને આના માટે આશ્ચર્ય થાય છે. ઇટ ઇઝ વન ઓફ ધોઝ ક્યુરિયસ વર્ડ્સ લાઇક ઇનએનિટી વિચ હેઝ નો એનિટી. આ તો એક અચરજકારક, વિસ્મયકારક શબ્દમાંનો એક છે. જેમ કે ઇનએનિટી શબ્દ છે બુદ્ધિહીનતા, મૂરખતા, કે જેમાં બુદ્ધિ રહેલી નથી, એવા શબ્દ જેવો એક શબ્દ છે વિચ ડઝ નોટ નેસેસરીલી મીન ધ ઓપોઝિટ વિધાઉટ ઇન. અને બુદ્ધિહીનતા એટલે જેમાં ના હોય એમાં એ વિરોધી શબ્દ હોય કે સમાનાર્થી, પણ મૂરખ એ મૂરખ જ, આમ એના જેવો આ શબ્દ છે. આમાં કોઈ સ્પષ્ટતાની જરૂર નથી. You cannot say, owing to disposition, I am not taking the medicine. અને અસ્વસ્થતાના લીધે હું દવા નથી લેતો, જ્યારે તમે એવું કહી શકો. Whereas you can say, owing to indisposition, I called the doctor. What exactly is this indisposition? એટલે તમે એવું ના કહી શકો કે અસ્વસ્થતાને લીધે હું દવા લેતો નથી, પણ જ્યારે તમે એવું કહી શકો કે અસ્વસ્થતાના લીધે મેં ડૉક્ટરને બોલાવ્યા છે, તો આ ખરેખર અસ્વસ્થતા છે શું? મૂડ નથી, સારું નથી, એનો મતલબ શું? સારું નથી એટલે તમે ડૉક્ટરને બોલાવી શકો? I can never been able to understand it, except that it sounds very well in press notes or health bulletins or in messages from eminent men to gatherings to which they have been invited. મને આ માન્યામાં જ નથી આવતું કે સારું નથી, અસ્વસ્થતા નથી, અસ્વસ્થતા છે એનો મતલબ શું થાય? મને એ વાત સમજમાં નથી આવતી કે શા માટે કોઈ પ્રેસ નોટ્સમાં, અખબારોમાં અથવા તો આરોગ્ય બુલેટિનમાં કે કોઈ જાહેર મેળાવડા એટલે કે ગેધરિંગમાં કોઈ વ્યક્તિને આમંત્રણ આપ્યું હોય, એ બહુ મોટી સેલિબ્રિટી એટલે કે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, તો એના સંદેશામાં બહુ સરસ લાગે કે અસ્વસ્થતાના કારણે માનનીય પ્રધાનમંત્રીએ પોતાનો કાર્યક્રમ મોકૂફ રાખેલો છે. તો આ અસ્વસ્થતા આ રીતે સાંભળવામાં કે વાંચવામાં બરાબર લાગે છે. Indisposition cannot generally be said by the person directly afflicted. સામાન્ય રીતે જે વ્યક્તિ પ્રત્યક્ષ એટલે કે જેને અસ્વસ્થતાનો ભોગ બન્યો હોય એ વ્યક્તિ જાતે એનો ઉલ્લેખ કરતો નથી. માનો કે તમે ક્લાસમાં શિક્ષકે આપેલું ગૃહ કાર્ય કર્યું નહીં અને બીજે દિવસે શિક્ષક પૂછે તો તમે એવું કહો કે સાહેબ કાલે હું અસ્વસ્થ હતો, મને ઠીક નહોતું એટલે ના કર્યું, તો એ વાત માન્યામાં ઓછી આવશે. પણ જો તમારો મિત્ર એમ કે સર જવા દો ને, કાલે એ ઇનડિસ્પોઝિશનમાં હતો અથવા તો એને બહુ તબિયત બગડેલી હતી, બહુ સારું નહોતું એટલે, તો જ્યારે તમે અપ્રત્યક્ષ રીતે અસ્વસ્થતાનો ઉલ્લેખ કરો છો ત્યારે એની અસર વધી જાય છે.